સાહેબ આ કોઈ ગામડું નથી, આ કોઈ જંગલ નથી, આ જૂનાવાડનો એક એરિયા છે. 500થી વધારે વસ્તી ધરાવતી એક ચાલી છે જૂનાવાડ જ. અમે અત્યારે ઉપસ્થિત છીએ અમારી ટીમ સાથે જૂનાવાડ જ અમદાવાદ મેગા સિટીના એક એરિયામાં. દ્રશ્યો જોઈને તો તમને એવું લાગતું હશે કે અમે કોઈ જંગલમાં હશું, કોઈ પડતર જમીન, કોઈ નાના એવા ગામડામાં હશું. નહીં, અમે લોકો છીએ આપણા મેગા સિટી, વર્લ્ડ હેરિટેજ મેગા સિટી અમદાવાદમાં છીએ અત્યારે. અને તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા 500થી વધારે પબ્લિક રહે છે, જેમાં નાના બાળકો છે, વૃદ્ધો છે, અને આવી પરિસ્થિતિમાં રહે છે. તો આવો વધારે વિગતો એમની પાસે જાણીએ કે અહીંની પરિસ્થિતિ સાચી શું છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીંની જે ચાલીમાં રહેનાર સ્થાનિકો ઉપસ્થિત છે, તો આવો એમની પાસે રિવ્યૂ જાણીએ. અહીંયા આગળ લાઇટ નહીં, જવા આવવાનો રસ્તો નહીં, બરાબર. જ્યારે અહીંયા આગળ પાણી ભરાય ત્યારે બધા ઉપર જાય ના જાય, બરાબર છે. કોઈ ખાવા આપે તો ખાય, નહીં કે પછી ભૂખે મરી જાય. બરોબર છે. કંઈ અહીંયા ગાડી મોટી જોવા નહીં આવતો કે અહીંયા આગળ આખો જ પડી જશે તો દવાખાને લઈ જશે. પડી જીતી સાહેબ તો 1 મહિનો રે મારી આંખે દેખાતું નહીં, તે રાતની નહીં મેખતી મારા પૈસા. અને કોઈ માડું પડ્યું હોય આ લાઇટ વગર કઈ રીતે જાય માણસ અંધારામાં. સરકાર તરફથી તમને કોઈ આની રોડ સાફ સફાઈની કેવી કોઈ સહાય નથી મળી રહી? કશું મળ્યું જ નહીં અમને. અત્યારે દિવસ દરમિયાન કોઈ સાફ સફાઈ કર્મચારી આવે છે? ઉપરથી કચરો આ ઉપર નાખીને જાય છે. અમારે ત્યાં ને ગંદકી અમારે જો ભરાઈ ગઈ છે એટલા, અને અમારે ડેન્ગ્યુ મચ્છર ને નાના નાના બાળક છે, કોઈ અમારી સુવિધા જ નહીં. અમારે ખાલી મોટા મોટા કઈ જાય છે. અમાર કચરો નડે, પાણી નડે, પછી અડવા. ઇલેક્શન ટાઈમમાં નેતાઓ આવે છે આ જગ્યા એ તો એમ કે છે કે તમે આવો, તમારું આ મોટું કામ કરશું, ઇલેક્શન લઈ લે, પછી અમારું કોઈ વાત નથી સાંભળતું, નહીં સાંભળતું મોટા ભાઈ. મિત્રો આ વાત જણાવતા મને ખુશી થાય છે કે આ છે આપણા મોદી સાહેબનું સ્વચ્છ ગુજરાત. આ વાત જણાવતા મને ખરેખર ખુશી થાય છે કે આપણા મોદી સાહેબનું સ્વચ્છ ગુજરાત છે, જે એમને મુહિમ ઉપાડી છે કે સ્વચ્છ ભારત. આ સ્વચ્છ ભારતનો એક હિસ્સો છે, જે ભાઈ કેમેરામેન બતાવો તો આ સ્વચ્છ ગુજરાત છે અમારું. આ અમારું મેગા સિટી છે, વર્લ્ડ હેરિટેજ અમદાવાદ છે અમારું મેગા સિટી છે આ જે તમે જોઈ શકો છો. પાણી બધા ઘરોમાં ભરાઈ જાય છે ને બધા ઉંમર લાયક કેટલી વાર ચાલતા ચાલતા પડી જાય છે. આના સિવાય તમારો કોઈ મેઇન રોડ છે કે ચાલવાનો રોડ આ જ છે આપણો? ચાલવાનો આ જ છે અમારો રોડ, ચાલવાનો આ જ છે. ઉંમર લાયક કેટલાય પડી ગયા છે, હું પડતી કેટલી વાર બચી. એમસીમાં તમે કોઈ કમ્પ્લેન કરી છે આમાં? 2-3 વખત આ લોકો અમે ગયા હતા ઓફિસે, પણ કોઈ ધ્યાન જ નહીં આપતું. આ બિલ્ડરોએ એક મિનિટ, આ બિલ્ડરોએ જે આ પાડ્યું છે મકાન, એ પછી એ લોકોએ કોઈ સાફ સફાઈની કાર્યવાહી કોઈ કરી? નહીં આવ્યું, કોઈ નથી આવ્યું. બિલ્ડરોને તમે તમારી રજૂઆત કરી? ઓફિસે જઈને આવેલા છીએ સાહેબ. કેટલા ટાઈમ પહેલા તમે એમસી ઓફિસ ગયા હતા? ત્યાં ગાડી અમને મહિનો થઈ ગયો, બસ 1 મહિનો એટલું થઈ ગયું. શું તકલીફ આમ હું પડી ગઈ ને અહીંયા, આ આંગળી જો ઉતરી ગઈ છે, ત્યારે અમે ઓફિસે જઈને આવ્યા, બતાવ્યું તો ભાઈ મારી આંખે દેખાતું નહીં, ઓપરેશન કરાયેલા. એટલે મેં કીધું ત્યાં ગાડી કહું સાહેબ અમારે કોઈ જોવા માટે આવ્યું નથી? કોઈ જોવાય નહીં આવતું. જોવા જ નથી આવતા. 5 મહિનાથી પાડી નાખ્યું હોય. 2-3 વખત તો અમે ઓફિસે ગયા, એક જણ નહીં 10-15-20 જણાને હું લઈને જઈ, તોય નહીં આવતા એ લોકો. અને જો ધૈબા બધા પડે જ છે. અને શું કરીએ, કોઈ લગન પડશે, કોઈ મહિન થઈ જાય, કોઈ પરણ થઈ જાય, કોઈ હાથ ના, કેવી રીતે આડવાનું, કેવી રીતે જવાનું આવવાનું. અને ઓફિસે ગયા તો એમ કીધું કે તમે બધું પેલું સાફ સફાઈ કરાવો, પછી અમે ભૂંગળા નાખવા આવીએ, ગટરો નાખવા આવીએ, આમ કહેશો સાહેબ અમને. આ આજુબાજુના મકાનો કોના તરફથી તોડાવવામાં આવેલા છે? એ તો અમને ખ્યાલ નહીં, પણ બિલ્ડર આવ્યા હતા મોટા ભાઈ. આમાં કોઈ પબ્લિક જાણતું નથી. આમાં કોઈ ભારે પગે બૈરી હોય કે ગમે તે હોય, તો અમારા ગરીબનું કોઈ માનતા જ નથી. પણ આમાં લાચારી જ છે. આમાં બિલ્ડર હોય કે ગમે તે આ મકાનો બિલ્ડર તરફથી તોડવામાં આવેલા છે. એવી વાત મળી કે નકલી બિલ્ડરો આવ્યા કે ના બધું તોડીને ફાઇલો પાછી આવી કે કોઈને મળશે નહીં, એવી વાત મળી. તોડ્યા પછી આ સાફ સફાઈ માટે તમે બિલ્ડરોને રજૂઆત કરી? એ વખત આવ્યું તો મોટું બુલ્લેટ છે, તો કીધું કે રસ્તો અમારો મેન છે કે સાફ કરો. કોઈ ના કર્યો, ના સામેનો આખો રસ્તો સીધો કર્યો, ના મેન ના કર્યો અમારો. બિલ્ડરો કોણ? માણસની બિલ્ડરો કોણ હતા એનું નામ તમને જાણવા? ના, બિલ્ડરો ગાંધીનગરનું નામ લીધું અમારે. ગાંધીનગર એમનું નામ કેવું કઈ તમને જાણવા? અમારે એવું નામ નહીં લીધું કે આનું આ નામ છે, પણ ગાંધીનગરના હતા ખરી. પણ આવીને બધું અચાનક જ તાજ ગાલી તોડી નાખ્યું. હા, અમારો કરિયાણાની દુકાન ત્યાં બેન ઉભા ને એ જ
તો અત્યારે અમારે બહાર જવું પડે તો દુકાનો નહીં હોતું, અમારે ચાઈ જવું પડે. અને લાઇટનું કેમનું છે? લાઇટો અમારે છે ને 2 દાડા ચાલે ને 4 દાડા નહીં ચાલતા ને 2-3 દાડામાં કઈ બી દીનો બની સરકારી જાય. કોર્પોરેશનના જે થાંભલા છે અત્યારે ચાલુ છે કે ખાલી નામના બંધ છે. આ જગ્યા જે હું ઊભો છું એ ગાંધી આશ્રમથી માત્ર ને માત્ર 200 મીટરના અંતર ઉપર આવેલી છે. એએમસીને વારંવાર કમ્પ્લેન કર્યા પછી પણ શું એએમસીને ધ્યાન આપતું નથી? આમાં એએમસીને કોઈ રસ રહ્યો નથી. એએમસી અત્યારે એટલી એક્શન મોડમાં છે કે ક્યાંક ને ક્યાંક લારી અને ગલ્લા જો રોડ ઉપર દેખાય તો ત્યાં તરત દંડ ફટકારવામાં આવે છે. લારી ગલ્લાને દબાણ હટાવવામાં આવે છે. તો શું એએમસીને ખાલી ને ખાલી દબાણ હટાવવામાં જ રસ છે? તો સ્થાનીય તકલીફો હોય, સ્થાનીય પબ્લિક જે રહેતી હોય એમની તકલીફોમાં કોઈ રસ રહ્યો નથી. કેમેરામેન પ્લીઝ આ દ્રશ્યો બતાવજો કે શું અહીંયા બિલ્ડરોએ આ રસ્તા તોડ્યા છે તો બિલ્ડરોની જવાબદારીમાં ક્યાંક ને ક્યાંક આવતું નથી. એએમસીને ધ્યાન લેવા મુજબ એએમસીને ઓનલાઈન કમ્પ્લેન પણ કરેલી હતી. ઘણી બધી વખત એએમસી ઓફિસમાં જઈને પણ બધાની સાઇન સાથેની એપ્લિકેશન આપેલી હતી, પણ એએમસી હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી. શું એએમસીને માત્ર ને માત્ર દબાણ હટાવવામાં જ રસ છે? એએમસીને માત્ર ને માત્ર લારી કે ગલ્લા ઉપર જ દંડ ફટકારવામાં રસ છે? શું આનો કોઈ રસ્તો છે ખરા? આ સ્થાનિય પબ્લિક કરી શકે એમ છે? અહીંના સ્થાનિય વોર્ડના કોર્પોરેટરનો જવાબદારીમાં આવતું નથી. જે તે સમય આવનારા ઇલેક્શનના દિવસોમાં તમે જો અહીંયા પ્રચાર કરવા આવી શકતા હોય, આ રોડ ઉપર તમારા પ્રચાર માટે જરૂરી હોય, તમારો વોર્ડ એ સમયમાં આવતો હોય છે, તો શું પબ્લિકની તકલીફોમાં તમારો કોઈ જવાબદારી ભાગરૂપ હોતો નથી? મારું કહેવાનું માત્ર ને માત્ર આ સ્વચ્છ ગુજરાત જે મોદી સરકારે મુહિમ ઉપાડેલી છે કે આપણું સ્વચ્છ ગુજરાતનો હિસ્સો બનો, તો પબ્લિક જનતા ગુજરાતની પબ્લિક ક્યાંક ને ક્યાંક સ્વચ્છ ગુજરાતના ભાગરૂપે સહયોગ કરી રહી છે. પણ શું એએમસીને કોઈ ગાઈડલાઇન્સ ગવર્મેન્ટે આપેલી નથી? અહીંયા મહિનાવાળી પ્રેગ્નન્સી બેરી 108 બી આવી નહીં શકતી. ત્યાંથી જતા ચાલતા રસ્તો નથી, ક્યાંથી લઈને જાય? નાના છોકરાઓ ગટરમાં ચાલી લાવો, ચાલીને રસ્તો નથી, સરકાર સાંભળતા નથી કે ફરી જાય તો એના જવાબદારી કોણ? સરકાર. છોકરાઓ ગટરોમાં પડી જાય, હાજરમાં હોય તો કાઢે, ના હાજરમાં હોય તો છોકરાઓ મરી જાય. એની જવાબદારી મિત્રો આ 500 થી વધારે વસ્તી ધરાવતો એરિયા છે. અહીંયા 100 થી વધારે બાળકો છે. જે ઘણીવાર એવું થાય છે કે પાણીમાં રમતા કરતા પડી જતા હોય છે, તો 108 પણ અંદર આવી શકતી નથી, એવી પરિસ્થિતિ ઉપજેલી છે અહીંયા. છોકરાઓ આ પરિસ્થિતિમાં જો હોય તો એએમસી આ વસ્તુની જવાબદારી લે છે, કારણ કે એએમસીના વોર્ડમાં જગ્યા આવે છે. અમદાવાદ મેગા સિટીનો આ એક જુનાવાડ જ વિસ્તાર છે, ચંદ્રભાગા કરીને એક ચાલી છે. તો આ વિસ્તાર ક્યાંક ને ક્યાંક વોર્ડમાં આવતો હશે તો એએમસીની શું જવાબદારી નથી? આ છોકરાઓને કંઈ હા ના થશે, બીમારી થશે કે પડી જતા કોઈ મોટો અકસ્માત થશે તો આનું ખરેખર જવાબદાર કોણ છે? આ વસ્તુનો ખરેખર જવાબદાર કોણ લે છે? શું એએમસી આની જવાબદારી લેવા તૈયાર છે? મિત્રો, આ પરિસ્થિતિ જોયા પછી ખરેખર મને પોતાને દુઃખ થાય છે કે શું ગરીબો હંમેશા માટે અસહાય છે, અસહ્ય છે? ગરીબોનું કોઈ ખરેખર છે નહીં આ દેશમાં. પહેલેથી જોતા આવીએ છીએ કે ગરીબો હંમેશા ગરીબ જ રહેતા હોય છે, પણ ખરેખર આજે પોતે નજરે જોયા પછી ઘણું દુઃખ થઈ રહ્યું છે કે આ જગ્યામાં ના તો પાણીની સુવિધા છે, ના લાઇટની સુવિધા છે. અહીંયાથી પાણી, ગટરો બધું ખુલ્લું છે. કચરો ક્યારેય કોઈ લેવા આવતું નથી. એએમસીના વોર્ડમાં તો આવે છે, ચૂંટણીના સમયમાં નેતાઓ વોટ માંગવા માટે તો આવે છે, પણ સાફ સફાઈ માટે આજ સુધી આ જગ્યામાં કોઈ આવતું નથી. 6 મહિના અગાઉ કોઈ બિલ્ડર આવેલા હતા, આજુબાજુના મકાનો તોડેલા હતા, એનો કચરો હજુ પણ અહીંયા પડેલો જોવા મળી રહ્યો છે, જેનો કોઈ નિકાલ નથી. એએમસીમાં કમ્પ્લેન કર્યા પછી પણ ખરેખર આ ગરીબોનું કોઈ સાંભળતું નથી. તો મારી મોદી સરકારને, ભાજપ સરકારને, એએમસી અધિકારીઓને અને તંત્રને એટલી જ માંગણી છે કે ખરેખર આ લોકોની પરિસ્થિતિ જુઓ. જો તમે આવી પરિસ્થિતિમાં રહેવાનું પસંદ કરશો, તમે જેટલી સ્વચ્છ જગ્યાએ રહેવા માંગો છો તો પબ્લિક પણ એટલી જ સ્વચ્છ જગ્યાએ રહેવા માંગે છે. તકલીફો છે પણ બધા અહીંયા સહન કરીને ચાલે છે કે આજે થશે, કાલે થશે. વિશ્વાસ હંમેશા માટે છે જ, કારણ કે ગરીબોનો મેઇન વસ્તુ એ ખાલી ને ખાલી વિશ્વાસ જ છે. એએમસીનું મારે એટલું કહેવું છે કે સાહેબ તમે અહીંયા આવીને જુઓ, જે તે અધિકારીઓના વોર્ડમાં આ આવતું હોય, એકવાર અહીંયાની પરિસ્થિતિને જુઓ, ગરીબોની વાત સાંભળો, અને જે તે અહીંનો નિકાલ થતો હોય, સાફ સફાઈનો, લાઇટોનો, થાંભલા તો છે પણ લાઇટો હંમેશા માટે બંધ જ છે. એ થાંભલા માત્ર ને માત્ર 100 પીસ માટે રહી ગયા છે. તમારા કાગળોમાં નકશા તો હશે પણ એ નકશા આટલા ખરાબ નહીં હોય ક્યાંક ને ક્યાંક. તો
તો મારું એટલું જ કહેવું છે કે જુનાવાડા જ ગાંધી આશ્રમથી માત્ર ને માત્ર 200 મીટરના અંતર પર છીએ અમે અત્યારે, જે સ્મશાનની સામે ચંદ્રભાગાનો ખાંચો છે ત્યાં અમે પહેલી ચાલીમાં આવ્યા છીએ, જ્યાં પબ્લિકોની ખરેખર વેદનાઓ જાણી સમજી અને અમે પોતે ત્યાં આગળ જોયા પછી એક સમજણ તો પડી છે કે ન્યાય અને એ બધું માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે. પબ્લિકની વાતો કોઈ સાંભળવા રેડી નથી. એએમસી તંત્રને મારું એટલું જ કહેવું છે કે અહીંયા તમે આવો અને જે તે હોય આનો નિકાલ કરો. હું અમારા ન્યૂઝ તરફથી એએમસી તંત્રને, સરકારને આ વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ વાત સરકાર સુધી પહોંચે અને અહીંનું કંઈક રિઝલ્ટ આવે એવી ગવર્મેન્ટ સાથે માગણી કરું છું. આ વાત સાથે હું મારી વાણીને વિદાય આપું છું. આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ ન્યૂઝ અમદાવાદ. રિપોર્ટર હિતેશ, કેમેરામેન અજય સાથે જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.